નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બિહારથી। સોલર પેનલ સર્વે। બિહારમાં બીપીએલ પરિવારો માટે ફરીથી સર્વે કરવામાં આવશે, જેમાં પાત્ર પરિવારોને મફત વીજળી માટે ઘરે સોલર પેનલ લગાવી આપવામાં આવનારી છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું ઝડપી ચૂકવણી। બિહારમાં ઘઉં અને મસૂરની ખરીદી બાદ ખેડૂતોને તરત જ નાણાં આપવા માટે સરકારે સૂચના આપી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આર્થિક આગાહી। IMF મુજબ ભારત 2031 સુધીમાં વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ જનારું છે। ત્યારે આગળ વાત કરીશું વીજળીના સ્માર્ટ મીટરની। બિહારમાં હવે ગ્રાહકો પ્રીપેડ અથવા તો પોસ્ટપેડ સ્માર્ટ મીટર પોતાની મરજીથી પસંદ કરી શકશે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું રેલવે સુરક્ષાની। વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો પર પથ્થરમારો રોકવા માટે હવે ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલ પ્રદેશની રાજ્યના CBSE શાળામાં શિક્ષકોની 894 જગ્યાઓ પર ભરતી માટેની સૂચના બહાર પાડવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગ્નિવીરો માટે અનામત। CISF ભરતીમાં અગ્નિવીરોને 50% અનામત આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાન બોર્ડનો નિર્ણય। રાજસ્થાનમાં ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાંથી ઇતિહાસના 4 પુસ્તકો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનિલ અંબાણીને મોટો ઝટકો। બેંક ફ્રોડ મામલે સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીની અરજી ફગાવી દીધી છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું ચૂંટણી અને મતદાનની। સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં મતદાન ફરજિયાત કરવાની અરજી ફગાવી દીધી છે। કોર્ટે કહ્યું છે કે આ માટે જાગૃતિ જરૂરી છે, દબાણ નહીં। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા અનામત બિલની। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંસદમાં મહિલા અનામત બિલ મુદ્દે ચર્ચા કરી અને દક્ષિણ ભારતના રાજ્યોને ખાતરી આપી કે સીટોના સીમાંકનમાં કોઈ સાથે ભેદભાવ નહીં થાય। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇલોન મસ્કની નવી એપ્લિકેશન લોન્ચ। ઇલોન મસ્ક 17 એપ્રિલે એક્સ ચેટ નામની નવી મેસેજિંગ એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યા છે। ત્યારે મિત્રો આગળ વાત થશે વોટ્સઅપ અપડેટની। વોટ્સઅપમાં બિઝનેસ ચેટ્સ માટે અલગ ફોલ્ડર આવશે, જેથી સ્પામ મેસેજથી તમને છુટકારો મળશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલ જેમિનાઈની। હવે ગૂગલ જેમિનાઈ AI તમારી જીમેલ સીધી ટિકિટ બુક કરી શકશે અને YouTube દ્વારા હોટલ શોધવામાં પણ મદદ કરશે। તે હવે 70 જેટલી ભાષાઓમાં સપોર્ટ કરે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચારધામ યાત્રાની। ચારધામ યાત્રા માટે આજથી ઓફલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે। તમારે પણ જવાનું હોય તો રજિસ્ટ્રેશન ચોક્કસથી કરાવી લેજો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવની। અક્ષય તૃતીયા પહેલા ચાંદીના ભાવમાં 2000 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે સોનું પણ મોંઘું થયું છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું હવામાન વિભાગની મોટી આગાહી। ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગરમીનો પારો 42 થી 44 ડિગ્રીની વચ્ચે પહોંચી ગયો છે। છત્તીસગઢમાં ગરમીને કારણે 20 એપ્રિલથી શાળાઓમાં વેકેશન જારી કરવામાં આવ્યું છે। હિમાચલ પ્રદેશમાં આગામી 4 દિવસ વરસાદ અને કરા પડવાની પણ શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે રાહતના સમાચાર। બિહાર સરકારના નવા આદેશ મુજબ ખેડૂતોને ઘઉં અને મસૂર વેચતા તરત જ પૈસા હવે મળી જવાના છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું સરકારી ભરતીની। બિહારમાં ઇન્સ્ટ્રક્ટરની 726 અને ઉત્તર પ્રદેશમાં 295 નવી જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આગળ વાત કરીશું રેલવે અને પરિવહનની। ઉત્તર પ્રદેશમાં ટૂંક સમયમાં હાઇડ્રોજનથી ચાલતી બસો શરૂ થશે। દિલ્હી જતી બસોના ભાડામાં 25% સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યારે આગળ વાત થશે YouTube ફીચરની। યુટ્યુબે ઝીરો ટાઈમર ફીચર લોન્ચ કર્યું છે, જેનાથી યુઝર્સ શોર્ટ વિડીયો જોવાની લત પર નિયંત્રણ રાખી શકશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રૂડ ઓઇલ સંકટની। અમેરિકાએ રશિયા અને ઈરાન પાસેથી તેલ ખરીદવા પર ભારતને આપેલી છૂટ પાછી ખેંચી લીધી છે, જેનાથી તેલના ભાવ ઉપર અસર પડી શકે છે। ઈરાને પણ દરિયાઈ માર્ગો બંધ કરવાની ધમકી આપી છે, જે ગેસ અને તેલના ભાવમાં વધારો કરી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય રાહત। ઇઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસ માટે સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામની મોટી જાહેરાત કરવામાં આવી છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું કિસાન આંદોલનની। પંજાબમાં ખેડૂતો ઘઉંની ખરીદીમાં વિલંબને કારણે બપોરે 12 થી 3 વાગ્યા સુધીમાં રેલ રોકો આંદોલન કરવાના છે। ત્યારે આગળ વાત કરીશું બિહાર વસ્તી ગણતરીની। બિહારમાં આજથી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થઈ રહ્યો છે, જે 1 મે સુધી ચાલશે। આમાં લીવ ઇન કપલ્સને પણ પરિણીત કરવામાં આવનાર છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।